એલી ક્યાંય ગઈ? આજ 9 વાગે સાંજનું ગ્રહણ છે. છોકરા કેમ ગયા? હા અહીંયા જ છે તમારા ડોહા. આજ પાછું વેલા થતા રાંધી નાખજો હો. ઓલો કાળો કાસ લઈ આવો ને, આપણે હાંજે ઘરણ બધાય જોવું. હવે ઈ કાળો કાચ તારો ડોહો સૂર્ય ગ્રહણમાં હોય. સાંજાનું ગ્રહણ છે ને નરી આંખે જોઈ એકાય. ઘરણ એટલે શું? ગ્રહણ એટલે બેટા હું જ્યારે સમુદ્ર મંથન દરમિયાન એક બાજુ દેવતાઓ હતા અને એક બાજુ દાનવો હતા એટલે રાક્ષસો હતા. જ્યારે દેવતાઓ અમૃતપાન કરતા હતા ત્યારે રાહુ કેતુ નામનો રાક્ષસ સાનો મનો જઈને હારો દેવતાઓની લાઈનમાં બેસી ગયો અને અમૃત પી ગયો. આ કોણ જોઈ ગયું? ચાંદામાં મને સૂર્ય ભગવાન. એણે સીધું વિષ્ણુ ભગવાનને કીધું. વિષ્ણુ ભગવાનનો મગજ ગયો. વિષ્ણુ ભગવાને સીધું સુદર્શન ચક્ર હકાર્યું અને રાહુ કેતુના માથું અને ધડ અલગ કરી નાખ્યું. એટલે જે માથું છે ઈ રાહુ કહેવાનું અને જે ધડ છે ઈ કેતુ કહેવાનું. હવે રાહુ કેતુ છે ઈ અમૃત પી ગયો હતો એટલે ઈ મર્યો નહીં. એટલે ઈ ચાંદા મામા અને સૂર્ય ભગવાનનો દુશ્મન બની ગયો અને સીધો ચાંદા મામા અને સૂર્ય ભગવાનની વાહે પડ્યો અને એને ગળી ગયો. એટલે ત્યારથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવાનું. એવા ખોટા રોદા ઠોકોમાં. હવે છોકરા છે બાપા, ઈ એને એવું આપણી પ્રાચીન કથાઓ અને દંતકથાઓ વિશે ખબર હોવી જોઈએ. ભણવા જાય એટલે ઓટોમેટિક સાયન્સ આવડી જાય. ના બેટા? તો હીણાભાઈ આ સાંદાનું ગ્રહણ છે હો. બાયુને કહેજો પાછા ડાબ છે ને 12 આંખમાં ભરાવી દે. આ ગ્રહણ છે ને બહુ ભારે છે હો જીણાભાઈ. બને થોડાક પૈસા આપો ને ઉછીના. આજ કઈ નહીં હો, આજ ગ્રહણ છે. એ મોટર બેન કીધો આમ તો તું મારા માટે રાહુ કેતું જ છો. એ દોડજો, રાહડા તૈયારો નીકળ્યો. જો તારી બેને ગ્રહણ તને ખરાબ કહેતો ક્યાં છે?